તો ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે કર ફરીથી એક નવા વિડીયોમાં। તો આપણે પહોંચી ગયા છે દેવભૂમિ દ્વારકામાં। તો દ્વારકામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને તમામને જય દ્વારકાધીશ। તો અમે કાલે પહોંચી ગયા હતા દ્વારકા, દેવભૂમિ દ્વારકા। અને સામે જે હોટલ દેખાય છે હોટલ જાનકી, ત્યાં આપણે રૂમ રાખેલો છે। અહીંયા બધી જ હોટલ તમને મંદિરની આસપાસ જ મળી જશે। આ બધી જ લાઈન જે છે મંદિર ની પાછળની સાઈડ હોટલો છે। અને આ છે ગોમતી ઘાટ। તો આ ગોમતી નદી છે। અહીંયા પાણી આજે ઓછું થઈ ગયું છે, તો અહીંયા બધા સ્નાન કરીને પછી દર્શન કરવા જાય છે। તો સામેની સાઈડ તમને દેખાઈ રહ્યો છે એ સુદામા બ્રિજ છે। તો આ બ્રિજ છે એ સુદામા બ્રિજ છે, અને બ્રિજની પેલી સાઈડ આપણે દરિયો છે। અને આ છે આપણા દ્વારકાધીશનું મંદિર, જગત મંદિર। તો કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં। આ સામેની સાઈડે ગોમતી નદી છે, અને ગોમતી ઘાટ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા લોકો સ્નાન કરીને મંદિરે દર્શન કરવા જતા હોય છે દ્વારકાધીશના। તો ગોમતી નદી અત્યારે આપણે આવી ગયા છે સુદામા સેતુ। આ રહ્યો સુદામા સેતુ। તો આ પ્રમાણે સુદામા સેતુ છે, અત્યારે તો બંધ છે। આ સેતુ બંધ છે, લગભગ ચાલુ થશે મોડેથી। અહીંયા લાકડા બાંધેલા છે, શાયદ અહીંયા લોકો પડાપડી બહુ કરતા હશે એટલે બંધ હશે। તો આ છે સુદામા સેતુ, અને આ છે ગોમતી ઘાટ। જે તો મિત્રો આપણે પહોંચી ગયા છે દ્વારકાધીશના મંદિરે। તમે રીલમાં જોયું હશે, આ સીડીમાંથી રીલ આવતી હોય છે ગમે ત્યારે। તો આ દ્વારકાધીશના મંદિરે આપણે પહોંચી ગયા છે ત્યાંથી। રૂમેથી અમે આવ્યા હતા, અહીંયા છે આ સાઈડથી વધારે રીલ બનાવવામાં આવે છે। તો આ છે દ્વારકાધીશનું મંદિર, અને એક મેઇન ગેટ આગળની સાઈડ પર છે। દર્શન થઈ ગયો દ્વારકાધીશના। તો અહીંયા સવારમાં ભક્તોનું જોડાતું આવી ગયું છે। દ્વારકાધીશ મંદિર, આ ધજા દિવસમાં 3 વાર બદલાવવામાં આવે છે। તો પછી તમને આગળથી પણ દર્શન કરાવીશ। અત્યારે આપણે જઈએ છીએ ગોમતી નદી અને દરિયાનું સંગમ, જ્યાં નદી દરિયામાં સમાતી હોય તે જગ્યાએ। તો ગોમતી નદી દરિયામાં જે જગ્યાએ જાય છે ત્યાં જવા માટે હું અત્યારે નીકળી ગયો છું। દ્વારકાધીશ મંદિરની પાછળથી આ રસ્તો છે। તો અત્યારે સવારમાં ભક્તોનું ઘોડાપુર તમે જોઈ શકો છો। અહીંયા બધું સ્નાન ચાલુ જ છે, શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવ્યા છે। અહીંયા છે ગાય માતા, તો એ બધા નાવાનું સ્ટાર્ટ કરી દીધું છે। અહીંયા ડ્રોન ઉડાડવાનું મનાય છે, તો ડ્રોન ઉડાડતા નહીં। અને આ બધું છે ગોમતી ઘાટ। અહીંયા અસંખ્ય નાના મોટા મંદિરો આવેલા છે, બીજા પણ, ત્યાં તમે દર્શન કરી શકો છો। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ગોમતી નદી જે જગ્યાએ દરિયામાં મળે છે તે જગ્યાએ। તો અત્યારે તમને બતાવું, ગોમતી નદી દરિયામાં સમાતી તમને જોવા મળશે। તો ચાલો બતાવું તમને ગોમતી નદી અને દરિયાનું સંગમ। તો આ જગ્યાએ ગોમતી નદી દરિયામાં મળી જાય છે અહીંયાથી। અહીંયા એક પ્રાચીન મંદિર પણ છે। તો જુઓ, આ બાજુથી ગોમતી નદી આવે છે અને અહીંયા દરિયામાં સમાઈ જાય છે। તો જો અત્યારે દરિયામાં ફૂલ મોજા ઉછળી રહ્યા છે। તો આ સામેની સાઈડે બધો જ દરિયો છે। તો આ જગ્યાએ ગોમતી નદી દરિયામાં સમાઈ જાય છે અહીંયાથી, અને સામેની સાઈડે આખો દરિયો છે છેક સુધી। તો આગળ પણ જઈએ આપણે। જે જગ્યાએ નદી દરિયામાં મળે છે ત્યાં એક મંદિર છે, સંગમ નારાયણ મંદિર તરીકે ઓળખાય છે। તો અહીંયા નદીનું અને દરિયાનું સંગમ છે, એટલા માટે અહીંયા નારાયણ સંગમ તરીકે એનું મંદિર છે અહીંયા। તો મિત્રો આ છે નારાયણ સંગમ મંદિર, શ્રી નારાયણ સંગમ મંદિર। અને અહીંયા નાહવા માટે, દરિયામાં નાહવા માટે સખ્ત મનાય છે। જ્યાં ગોમતી નદી અને દરિયાનું સંગમ થાય છે એને
નારાયણ સંગમ તરીકે ઓળખાય છે અને ત્યાં નારાયણ સંગમનું મંદિર પણ છે. અને આ રહ્યો આપણો વિશાળકાય દરિયો, જોઈ શકો છો. દૂર દૂર સુધી ફક્ત દરિયો જ દરિયો છે. દરિયામાં આજે કરંટ પણ વધારે છે, લગભગ બેકગ્રાઉન્ડમાં નોઇસ પણ વધારે આવતો હશે. અહીંયા પથ્થર રાખેલા છે, લગભગ મોજાથી પ્રોટેક્શન માટે અહીંયા પથ્થર મૂકેલા છે આ પ્રમાણેના. સવારમાં આવી ગઈ છે, જુઓ તમે ફોટા પડાવવા અને ફોટા શૂટ થાય છે અહીંયા. તો આવી રીતના છે. તો મિત્રો હું આવી ગયો છું દરિયા કિનારે અને ગોમતીજીનું સંગમ પણ તમને બતાવ્યું. અને હવે આપણે જવાનું છે રૂમ પર, કારણ કે હજી મેન મંદિરે દર્શન કરવાના બાકી છે. પાછળ તમે જોઈ શકો છો છેક સુધી જ્યાં નજર પહોંચે ત્યાં સુધી દરિયો જ છે. આ પ્રમાણેનો નજારો છે દરિયાનો. અત્યારે વરસાદ રાત્રે લગભગ હતો, અમે તો જોયો નથી, પણ અત્યારે દ્વારકા નગરીમાં ગલીઓ બધી પલળેલી હતી. તો વરસાદ તો આજે પણ છે. તો આવી રીતના વાદળછાયું વાતાવરણ છે અને દરિયાએ બધા ફોટોગ્રાફી ને બધું ચાલુ છે. દરિયે નાહવાની સખ્ત મનાઈ છે, કારણ કે દરિયો તોફાની છે, ગમે ત્યારે તમે ડૂબી શકો છો. તો ગમે ત્યારે આવો તો એટલું ધ્યાન રાખજો. અને ડ્રોન ઉડાડવાનું અહીંયા મનાઈ છે, તો ડ્રોન પર કોઈ ઉડાડતા નહીં. તો મિત્રો જય દ્વારકાધીશ. તો આપ દ્વારકાજીના દર્શન કરી લો. અંદર કેમેરો એલાઉડ નથી, તો બહારથી દર્શન કરી લો. આ રહી દ્વારકાધીશની 52 ગજની ધજા અને સુંદર એવું મંદિર. તો કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી નાખજો. તો અત્યારે અમે દ્વારકાજીના મંદિરે છીએ. દર્શન અમે પણ કરી લીધા છે અને તમે પણ કરી લો દર્શન. તો અત્યારે તો આપણે દ્વારકાજીનું મંદિર અત્યારે જોઈ રહ્યા છે. અમારી હાજરીમાં 3 વાર આ ધજા બદલાઈ ગઈ છે. દિવસમાં કેટલી વાર ધજા બદલાય છે એ તો અમને બહુ ખ્યાલ નથી. જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. અને દ્વારકા આવો ત્યારે બીજા પણ પ્લેસીસ છે જે આગળ આપણે જોવાના છે, એ પણ કવર કરજો. જેમ કે રૂકમણી દેવી મંદિર, બેટ દ્વારકા, એમ ઘણા બધા છે, એ આગળ આપણે વિડીયોમાં જોઈશું. પણ અત્યારે તમે દર્શન કરી લો દ્વારકાજીના. તો જોઈ શકો છો ખૂબ સુંદર મંદિર છે. આ વિડીયોમાં નાનું લાગે છે, રિયલમાં તમે જ્યારે દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા નગરી આવશો ત્યારે તમારું મંદિર તમારું મન મોહી લેશે, એવું સુંદર લાગે છે દ્વારકાજીનું મંદિર. તો જય દ્વારકાધીશ કમેન્ટ બોક્સમાં જરૂરથી ફરીથી લખી નાખજો અને વિડીયોને લાઇક કરી દેજો. આપણે દર્શન કરી લીધા છે, તમને પણ દર્શન કરાવી લીધા છે. તો ફાઇનલી અમે દ્વારકાજીના દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ રૂમ પર. અને અહીંયાથી આપણે જઈશું બેટ દ્વારકા, શિવરાજપુર બીચ, મહાદેવનું મંદિર કયું પેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ અને રૂકમણી દેવી મંદિર પણ આપણે એક્સપ્લોર કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી દેજો. તો ફાઇનલી નાગેશ્વર જ્યોતિર્લિંગમાં પહોંચી ગયા છીએ આપણે. તો નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. તો સામેની સાઈડ આપ જોઈ શકો છો નાગેશ્વર જ્યોતિર્લિંગ એટલે કે મહાદેવના મંદિરનો ગેટ આપણને જોવા મળી રહ્યો છે. તો નાગેશ્વર જ્યોતિર્લિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો. તો અમે જઈએ છીએ હવે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. તો આ રહ્યો મેઇન ગેટ. તો અહીંયાથી આપણે એન્ટ્રી કરીશું અને પછી ત્યાં જઈને એક્સપ્લોર કરીશું બધું. અને સામેની સાઈડ તમને મોટી વિશાળકાય મહાદેવજીની મંદિર પ્રતિમા દેખાઈ રહી છે મંદિરની બાજુમાં. તો આ પ્રમાણે છે
નાગેશ્વર જ્યોતિર્લિંગ ટેમ્પલ આપ જોઈ શકો છો, ખૂબ સુંદર છે. અને બાજુમાં જ મહાદેવજીની એક વિશાળકાય મૂર્તિ છે. તો આ પ્રમાણે અત્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગનો નજારો છે. અને હાલ એક બેનિફિટ અમને એ છે કે શ્રાવણ મહિનો અત્યારે પૂરો થઈ ગયો છે, તો અમે શ્રાવણ પછી આવ્યા છીએ, એટલે અત્યારે ભીડ બહુ છે નહીં, એટલે દર્શન કરવામાં આપણને બહુ વાર નહીં લાગે. તો આપણે હવે અહીંયા થોડુંક જોઈ લઈએ આજુબાજુ અને પૂછી લઈએ કે અંદર મંદિરમાં કેમેરો એલાઉડ છે કે નહીં, ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવા દેતા હોય તો સિક્યોરિટી ગાર્ડને પૂછીને આપણે જો એલાઉડ હોય તો આપણે અંદર જઈને તમને પણ દર્શન કરાવીશું. નાગેશ્વર જ્યોતિર્લિંગ એટલે કે મહાદેવજીના દર્શન કરાવીશું. તો અત્યારે તો બહાર જ અમે ઊભા છીએ અને વરસાદી વાતાવરણ છે, તો સામાન બધું આપણે એક સાઈડ મૂકીને હવે અંદર જઈશું મંદિરની અંદર. તો અમે પૂછી લીધું છે, તો અંદર વિડીયોગ્રાફી પણ એલાઉડ છે અને ફોટો પણ પાડવાનું પરમિશન મળી ગઈ છે. અહીંયા એલાઉડ જ છે, એટલે લોકો બધા ફોટો અને વિડીયો શૂટ કરે છે. તો આપણે પણ અંદર જઈએ અને ચાલો તમને બતાવું. તો અમે મંદિરમાં આવી ગયા છીએ, દર્શન કરી લીધા છે. તો આપ સૌને પણ હવે દર્શન કરાવું. આ થોડીક ભીડ સાઈડ થઈ જાય એટલે તમને પણ જ્યોતિર્લિંગના દર્શન કરાવી દઉં અને આપ પણ દર્શન કરી લો. અને હર હર મહાદેવ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. મંદિરની અંદરની સ્ટાઇલ આ પ્રમાણેની સ્ટ્રક્ચર બનેલું છે, ખૂબ સુંદર. અને મંદિરની અંદર જ તમને પૂજાપાઠ પણ પૂજાપાઠની મળી જશે. તો જો અંદર પૂજા થઈ રહી છે, તો દર્શન કરી લો જો મિત્રો નાગેશ્વર ટેમ્પલના, નાગેશ્વર જ્યોતિર્લિંગના. તો આ પ્રમાણે છે અહીંયા શિવલિંગ. તો 12 જ્યોતિર્લિંગમાંનું આ એક જ્યોતિર્લિંગ છે. તો અને સામેની સાઈડ આપણે આમ બહાર નીકળશું ત્યારે સામેની સાઈડ એક માતાજીનું પણ અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે. તો માતાજીના પણ દર્શન કરી લો મિત્રો. તો અહીંયા અને આપણે બહારની સાઈડ નીકળીએ ત્યારે એક અહીંયા આર્ટિફિશિયલ તરીકે એક મહાદેવજી અને પાર્વતી માતાજીના એક મૂર્તિ બનાવેલી છે. ત્યાં ગંગા મૈયા પાણી વહેતું હોય એવી રીતના દ્રશ્ય ક્રિએટ કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર લાગી રહ્યું છે. અને ચાલો હવે તમને મંદિર બતાવું બહારની સાઈડથી. તો જો અત્યારે મંદિર આવું દેખાય છે ચોમાસાના લીધે. તો ખૂબ સરસ લાગી રહ્યું છે મંદિર અહીંયા. અને આપણે આ છે મોટો ચોક નાગેશ્વર જ્યોતિર્લિંગ ટેમ્પલનો. અને બહારની સાઈડ આપણે જઈએ ત્યારે ઘણી બધી પ્રતિમાઓ આપણને નાગ દેવતાની પણ જોવા મળી જાય છે. અને સાઈડમાં જ આપણને શનિદેવનું મંદિર પણ આપ જે જોઈ રહ્યા છો એ શનિદેવનું મંદિર છે. તો આપ અહીંયા પણ દર્શન કરી શકો છો. અને આ રહ્યું મહાદેવની વિશાળકાય મૂર્તિ. તો હર હર મહાદેવ. અને અહીંયા દર્શન આપણે કરીને હવે આગળ વધશું. તો અમે નીકળી ગયા હવે બેટ દ્વારકા જવા માટે. તો આ રસ્તો સીધો બેટ દ્વારકા જાય છે. તો બેટ દ્વારકા જઈને આપણે ફરી મૂળ દ્વારકાના દર્શન કરીશું. તો ત્યારે અમે બંને ભાઈ નીકળી ગયા છીએ. તો બેટ દ્વારકામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો બેટ દ્વારકા આપણે પહોંચી ગયા છીએ. તો સામેની સાઈડ આપ જોઈ શકો છો સુદર્શન બ્રિજ તમને જોવા મળી જશે. અત્યારે હાલ હું અને મારો મિત્ર પહોંચી ગયા છીએ સુદર્શન બ્રિજ ઉપર. અને અત્યારે જો બ્રિજ એકદમ સુંદર લાગી રહ્યો છે વરસાદી વાતાવરણના કારણે. તો અત્યારે જો તો ફાઇનલી બેટ દ્વારકા આપણે પહોંચી ગયા છીએ બાઇક લઈને બંને ભાઈ. તો અત્યારે તો મંદિર બંધ છે, તો પહેલાં પેટ પૂજા કરી લઈએ. આહા બજાર 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 બજાર. બેટ દ્વારકામાં આપણે બપોરનું જમવાનું આવી ગયું છે. ગુજરાતી થાળી વાર આવી. એમાં છે વટાણા છે ને, જ્યાં વટાણા, મિક્સ વેજીટેબલ, મીઠી ખાટી મીઠી દાળ, સેવ ટમેટા, સલાડ, પાપડ અને અહીંયા અથાણું છે, ડુંગળી છે અને ગોળ છે.
અને એક જગમાં છાશ છે. તો ચાલો હવે જમી લઈએ અને પછી મળીએ, આપણે જઈએ પછી દર્શન કરવા. તો મિત્રો આપણે હાજર છીએ અત્યારે મગરધ્વજજીના મંદિરે, એટલે કે હનુમાનજીના પુત્રના મંદિરે. તો આ મંદિર હનુમાનજીના દીકરાનું મંદિર છે. મગરધ્વજ નામના એમના દીકરાનું મંદિર છે અને અહીંયા પિતા પુત્રનું બંનેનું મંદિર એક સાથે છે. તો વિશ્વમાં ભારતમાં લગભગ આ પહેલું મંદિર છે જેમાં પિતા પુત્રનું ભેગું મંદિર છે. મગરધ્વજ અને હનુમાનજીનું એક સાથે મંદિર આપણને અહીંયા જોવા મળી જાય છે. તો આ બેટ દ્વારકામાં તમે આ મંદિરના દર્શન કરી શકો છો. બેટ દ્વારકાના મેઇન મંદિર શ્રી કૃષ્ણ દ્વારકાજીના મંદિરથી લગભગ 3-4 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. તો આ મંદિરે પણ અવશ્ય તમે દર્શન કરવા આવજો. તો આ છે મેઇન ગેટ. તો મિત્રો હવે નીકળી જઈએ આપણે દર્શન કરીને. તો મિત્રો દ્વારકાજીના દર્શન કર્યા પછી આપણે હવે નીકળી ગયા છે માતા રૂકમણી દેવીના મંદિરના દર્શન કરવા માટે. તે પહેલાં આપણે શિવરાજપુર બીચ જવાનું છે. જોઈએ શિવરાજપુર બીચ ખુલ્લો હોય તો ત્યાં જઈશું, નહીંતર સીધા આપણે જતા રહીશું માતા રૂકમણી દેવીના મંદિરે. તો અહીંયા બેટ દ્વારકાના સુદર્શન બ્રિજ ઉપરથી આપણને આ નાવડીનો નજારો જોવા મળી રહ્યો છે. તો મિત્રો આ નજારો એન્જોય કરો અને આપણે જઈશું રૂકમણી દેવી મંદિરના ટેમ્પલને. કહેવાય છે કે અહીંયા જ્યારે પણ તમે દ્વારકાજીના દર્શન કરવા આવો ત્યારે રૂકમણી દેવીના મંદિરના દર્શન કરો ત્યારે જ આ તમારી યાત્રા સફળ થતી હોય છે, એવું અમે સાંભળ્યું છે. તો અમે પણ અમારી યાત્રા પૂરી કરીશું અને રૂકમણી દેવી મંદિરનું દર્શન પણ અવશ્ય કરીશું. તો અત્યારે આપ જોઈ શકો છો અમે હાલ ઊભા છીએ સુદર્શન બ્રિજ ઉપર અને હવે અહીંયાથી નીકળશું અમે શિવરાજપુર બીચ તરફ જવા માટે. જો બીચ ખુલ્લો હોય તો આપણે ફરી ત્યાં જઈને એક્સપ્લોર કરીશું, નહીંતર સીધા રૂકમણી દેવી મંદિરના દર્શન કરવા માટે નીકળી જઈશું. તો બંને ભાઈ હેલ્મેટ પહેરી લીધું છે મેં અને રાઈડ કરવા નીકળી ગયા છીએ હવે સીધા આપણે મંદિર તરફ. અને વચ્ચે આપણને જોવા મળશે અત્યારે જો આ માછીમારોની બોટો છે. તો રોડના સાઈડમાં હતી એટલે આપણે આને એક્સપ્લોર કરીએ છીએ. તો આખી બહુ ઝુંડમાં નાવડી અહીંયા છે. પહેલાં બેટ દ્વારકા પણ નાવડીથી જતા શ્રદ્ધાળુઓ, પણ અત્યારે હાલ બ્રિજ બની ગયો છે એટલે બધા બ્રિજ ઉપરથી જાય છે. તો જુઓ તમે આ નાવડી બધી કિનારીએ અત્યારે ઓખા બંદર ગણાય છે આ બેટ દ્વારકા ઓખા બંદર. તો બેટ દ્વારકાથી જતાં આપણને આ નજારો જોવા મળી જશે. આ બધો ખારો દરિયો જ છે, ખારો પટ જ છે. જુઓ તમે આખે આખો અહીંયા ઝુંડ તમને જોવા મળી જશે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે રૂકમણી દેવી ટેમ્પલ તરફ જવા માટે. તો આ મંદિર તમને દ્વારકાથી 1 કિલોમીટરના અંતરે જોવા મળી જશે. તો રૂકમણી દેવીનું મંદિર આપણને આગળ જોવા તમે જોઈ શકો છો, દેખાઈ રહ્યું છે. તો ત્યાં જઈને આપણે દર્શન કરીએ અને જોઈએ, જો એલાઉડ હોય તો વિડીયો કે ફોટોગ્રાફી એલાઉડ હોય તો તમને પણ દર્શન કરાવીશું, નહીં તો પછી બહારથી તમે પણ દર્શન કરી લેજો મંદિરના. તો આપણે પહોંચવા આવ્યા છીએ અને અહીંયા શ્રદ્ધાળુઓ પણ ખૂબ આવ્યા છે. તો આ રહ્યું આપણું રૂકમણી દેવી મંદિર. તો દર્શન કરી લો મિત્રો તમે. અહીંયા અમે પૂછ્યું છે અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી એલાઉડ નથી, એટલા માટે અમે અંદર દર્શન નહીં કરાવી શકીએ. તો તમે બહારથી દર્શન કરી લો. તો આ રૂકમણી દેવી મંદિર છે અને આની કંઈક હિસ્ટ્રી અલગ છે. એ હિસ્ટ્રી બહુ લાંબી છે એટલે આ વિડીયોમાં તો આપણે ઇન્ક્લુડ નહીં કરી શકીએ. કંઈક શ્રાપના કારણે માતાજી રૂકમણી માતાજી અહીંયા આવી ગયા હતા એવું માનવામાં આવે છે. તો મંદિર તમને બતાવું નજીકથી. તો આ પ્રમાણે છે રૂકમણીજીનું મંદિર, રૂકમણી માતાનું મંદિર. તો અહીંયાથી દર્શન કરીને આપણે પછી નીકળી જઈશું આગળ અને સવારે આપણે મોર્નિંગમાં આવતીકાલે સોમનાથ પણ જવાનું છે. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારી આ જર્નીમાં જોઈન્ટ થઈ જાઓ. સોમનાથ આપણે કાલે જવાનું છે.